આ તો તમે આદિવાસીઓને એમના જંગલ જમીનના મૂળથી ઉખાડી ફેંકો, એમની ભાષા જતી રહે, એમની સંસ્કૃતિ જતી રહે, એમના રૂટ્સ જતા રહે, એમનું કલ્ચર જતું રહે, એમની જમીનો છીનવાઈ જાય, જંગલ છીનવાઈ જાય. આ કયો વિકાસ? આ તો વિકાસ નથી, આ તો વિનાશ છે. આદિવાસી ભાઈઓએ કીધું કે તમે આવો પ્રોજેક્ટ લઈને આવો. લોકતંત્ર છે, લોકો નક્કી કરશે કેવો વિકાસનું મોડલ હોવું જોઈએ. આદિવાસી ભાઈઓને મંજૂર નથી આ પ્રોજેક્ટ, તો અમે એમના સમર્થનમાં છીએ. છોટાઉદેપુર જિલ્લામાં જે પાવર પ્રોજેક્ટ આવી રહ્યો છે, જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો કે કોંગ્રેસ અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જે છે, નસવાડીનો જે વિસ્તાર છે, એના 18 જેટલા ગામડા છે, એની અંદર આ પ્રોજેક્ટ આવ્યો છે. આદિવાસી સંગઠનો આનો વિરોધ કરતા હતા. કોંગ્રેસે પણ આજે જોડાયા હતા. આપણી સાથે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે, એમની વાતો કરતો. જિગ્નેશ, ખાસ કરીને કોંગ્રેસ કયા મુદ્દે આ વિરોધ પ્રદર્શન કર્યું છે? સૌ પ્રથમ તો પાર તાપી રિવર લિંકના પ્રોજેક્ટમાં 1 લાખ આદિવાસીઓને લાખો વાળાનો આ સરકારે નક્કી કર્યું. એ ઓછું હતું, એનાથી ધરાયા નહોતા. તો નસવાડી છોટાઉદેપુરમાં હવે 18 ગામના 25,000 લોકોને 4,000 કરોડના હાઇડ્રો પાવર પ્રોજેક્ટના નામે ઉજાડવા માંગે છે. પાર તાપીમાં 1 લાખ, અહીંયા 25,000. તો જે ગુજરાતના આદિવાસી કડિયા મજૂરોએ ગુજરાતની વિધાનસભાનું મકાન બનાવ્યું, તમારાનું મારું મકાન બનાવ્યું, ગુજરાતના એક રોડ, રસ્તો, મોલ, મલ્ટીપ્લેક્સ, શોપિંગ સેન્ટર, ટાવર, આ બધા એક ઇમારતમાં જે આદિવાસી કડિયા મજૂરોનો લોહીનો પરસેવો છે, એની સામે ભારતીય જનતા પાર્ટીની સરકાર દુશ્મની કાઢી રહી છે. અને વૈકલ્પિક વ્યવસ્થાની વાત નહીં. એમને ક્યાં વસાવશો, એમને શું વળતર આપશો, બદલામાં જમીન આપશો, એવો કોઈ ડાયલોગ, એવી કોઈ વાત, શું પ્રોજેક્ટ છે, શું છે પ્રોજેક્ટનો નકશો, કશું જ નહીં. બસ એક કંપનીને મન થયું છે, ઇન્વેસ્ટ કરવા માંગે છે, 25,000 આદિવાસીઓને ઉજાડી નાખવાના. આ અમે નહીં થવા દઈએ. આ ગુજરાતના નાગરિક તરીકે પણ કહું છું અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે પણ કહું છું. ખાસ કરીને જે આદિવાસી વિસ્તારમાં અનેક જે પ્રોજેક્ટ આવતા હોય છે, થોડા જિગ્નેશભાઈ આ બાજુ આવતા રહીએ, આપણે થોડી એ છે કન્જેસ્ટેડ એરિયા છે, તો આદિવાસી વિસ્તારના જે પ્રોજેક્ટ આવતા હોય છે, તો સરકાર કહેતી હોય છે કે આવા પ્રોજેક્ટ આવવાથી આદિવાસી વિસ્તારને રોજગારી મળતી હોય છે, એમ્પ્લોયમેન્ટ થતું હોય છે, તો એ બાબતે કોંગ્રેસ કેમ વિરોધ કરે છે? તો એમ્પ્લોયમેન્ટ તમારે જો આપવું હોય તો ખાલી પડેલા તમામ સરકારી પદોમાં તમે ભરતી કરી દો. જે તાલુકામાં, જિલ્લામાં જીઆઈડીસીના યુનિટ નથી, ત્યાં જીઆઈડીસીના યુનિટ બનાવો. 100 દિવસનું મનરેગા પ્રયોગ તરીકે આ જિલ્લામાં 200 દિવસ કરો. 280ના બદલે 400 રૂપિયા હાજરી આપો. એક પણ પરીક્ષાનું પેપર ન ફૂટે, તમે એવું કરો. આ તો તમે આદિવાસીઓને એમના જંગલ જમીનના મૂળથી ઉખાડી ફેંકો, એમની ભાષા જતી રહે, એમની સંસ્કૃતિ જતી રહે, એમના રૂટ્સ જતા રહે, એમનું કલ્ચર જતું રહે, એમની જમીનો છીનવાઈ જાય, જંગલ છીનવાઈ જાય. આ કયો વિકાસ? આ તો વિકાસ નથી, આ તો વિનાશ છે. આદિવાસી ભાઈઓએ કીધું કે તમે આવો પ્રોજેક્ટ લઈને આવો. લોકતંત્ર છે, લોકો નક્કી કરશે કેવો વિકાસનું મોડલ હોવું જોઈએ. આદિવાસી ભાઈઓને મંજૂર નથી આ પ્રોજેક્ટ, તો અમે એમના સમર્થનમાં છીએ. ખાસ કરીને આજના કાર્યક્રમ બાદ આગામી દિવસમાં કોંગ્રેસના શું કાર્યક્રમ રહેશે આ પ્રોજેક્ટને લઈને? આગામી દિવસોમાં કોંગ્રેસ પરિવારની અમારી ટીમ આખા જિલ્લામાં, આખા તાલુકામાં એક કેમ્પેન ચલાવશે અને એની જે સંઘર્ષ સમિતિ બની છે એની સાથે તાલ મિલાવી જનતાને જગાવીશું કે તમને જો યોગ્ય લાગતું તો પ્રોજેક્ટ થાય, પણ તમે કેમ વિરોધમાં છો? તો લોકો એટલા માટે વિરોધમાં છે કે સરકાર રિહેબિલિટેશનની, વૈકલ્પિક વ્યવસ્થાની વાત પણ કરવા માંગતી નથી. 25,000 લોકોને તમે ઉજાડો, એ ક્યાં જશે, ક્યાં રહેશે? એમની જમીનોનું શું, જંગલનું શું, એમની સંસ્કૃતિનું શું? સરકાર પાસે કોઈ જવાબ નથી. એટલે આ મુદ્દે અમે જનજાગૃતિ ફેલાવીશું અને લડીશું. તો આ હતા જિગ્નેશભાઈ મેવાણી, તેમને સમગ્ર ઘટના બાબતે વાત કરી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, છોટાઉદેપુર.